જોવા જેવી દુનિયા, જોવા જેવી દુનિયા. સૌને જય સચ્ચિદાનંદ. પરમ પૂજ્ય દાદા ભગવાનના આ 111મા જન્મ જયંતિ મહોત્સવમાં આપણે આ મંચ ઉપર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળીએ છીએ, પ્રેરિત થઈએ છીએ, દાદાના જ્ઞાનને આગળ વધારીએ છીએ. આજે આપણા મહોત્સવની ચતુર્થ રાત્રિ અને ચતુર્થ દિવસ, આખો દિવસ આપણે આજે સવિશેષ અર્પણ કર્યો છે PMSTને. PMST ડે એટલે પેરેન્ટ્સ ડે. આજનો દિવસ આપણે પેરેન્ટ્સ સાથે જ્ઞાન, સત્સંગ અને વ્યવહારની વાત પૂજ્યશ્રીના સ્વમુખે સાંભળી છે. માટે આવો આજે આપણે મા બાપ અને સંતાનોનો વ્યવહાર કેવી રીતે વ્યવહાર આદર્શતામાં પામે તે વિચાર સાથે આ મંચ ઉપર એક સુંદર નાટક નિહાળવા જઈ રહ્યા છીએ. સાંસ્કૃતિક કાર્યક્રમની આ ચતુર્થ રાત્રિમાં આપણી વચ્ચે પૂજ્યશ્રી બિરાજમાન છે. આપણે જોરદાર તાળીઓથી પૂજ્યશ્રીને જય સચ્ચિદાનંદ કહીશું. અઢળક તાળીઓના ગડગડાટ સાથે પૂજ્યશ્રી જય સચ્ચિદાનંદ. મા બાપ વિના કોઈનું અસ્તિત્વ શક્ય છે ખરું? ભગવાનો પણ મા બાપના પેટે જ જન્મ્યા છે ને. આમ મા બાપ અને સંતાનોનો સંબંધ, વ્યવહાર અનાદિકાળથી ચાલ્યો આવે છે. સંતાનો સાથે મા બાપોના મતભેદ એ કેમ દૂર થાય? વ્યવહારમાં, સંબંધોમાં એકરૂપતા આવે, તેના માટે સૌ સંસારી માતા પિતાઓ મથતા હોય છે, મથામણ કરતા હોય છે. આ મથામણ સંસારી મહાત્માઓ તમે અનુભવો છો ને? હા કે ના? જી. તો દરેક કાળમાં મા બાપ અને બાળકો વચ્ચે મતભેદ દેખાય છે. આપણા ભૂતકાળ અને વર્તમાનમાં નજર કરીએ તો તરત જોવા મળે છે. શ્રીરામ પિતાશ્રીના વચન માટે વનવાસ ભોગવે છે, વિતાવે છે, કષ્ટ પામે છે. ધૃતરાષ્ટ્રનો પુત્ર મોહ અને દુર્યોધનનો સ્વચ્છંદ વ્યવહાર. બીજી તરફ શ્રવણ પોતાના માતા પિતાને કાવડમાં બેસાડીને પોતાના ખભે ચડાવી એકલે હાથે જાત્રાઓ કરાવે છે. આવા અનેક દ્રષ્ટાંતો આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ વર્તમાનમાં માતા પિતા અને સંતાનોના વ્યવહારમાં દ્વેષ વધારે જોવા મળે છે. આ કાળમાં દ્વેષનો વ્યવહાર વધતો જાય છે, ત્યારે આપણા દાદાના જ્ઞાનમાં મા બાપ સાથેનો જે વ્યવહાર આપણને સૌને દાદાએ જે આપ્યો છે તે સુંદર આ નાટકમાં આપણે નિહાળવા જઈ રહ્યા છીએ. આવા કાળમાં સમતા રહી, આદર્શ વ્યવહાર કરી નીકળી જવાનો રસ્તો પરમ પૂજ્ય દાદાશ્રીએ ખૂબ જ સુંદર અને સરળ રીતે દર્શાવ્યો છે. એ તમે સૌ જો માનતા હોય તો જોરદાર તાળીઓ સાથે આપણે એ માર્ગને, દાદાને આ જ્ઞાનને વધાવવો છે. મા બાપને વ્યવહારિક ગૂંચવાડાના સમાધાન મળે, તેમના પોતાના અંગત જીવનમાં જાતને સુધારવાની ચાવીઓ મળે, તેમજ બાળકો સાથે વ્યવહારમાં પડતી મુશ્કેલીઓમાં અનેક ઉકેલ પ્રાપ્ત થાય અને જેનાથી સંસાર આગળ
સુંદર રીતે પસાર થાય અને વ્યવહાર પૂરો થાય, આવી ભાવના સાથે આજે આપણે પૂજ્ય દાદાશ્રીએ દર્શાવેલી આવી અનેક ચાવીઓમાંથી એક પાવરફુલ ચાવી દર્શાવતું નાટક વડોદરા સેન્ટરના મહાત્માઓએ તૈયાર કર્યું છે અને આ મંચ ઉપર તેઓ મહાત્માઓ નાટક પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે. નાટક છે ઘર એક બગીચો. પૂજ્ય દાદા કહેતા ને કે સતયુગમાં પરિવાર એક ખેતર જેવા હતા જેમાં પ્રકૃતિ બધાની સમાન, અને આ કળી કાળમાં પરિવારમાં સૌની પ્રકૃતિ જુદી જુદી હોય છે. તો આવા સમયમાં આપણે કેવી રીતે વ્યવહારને આદર્શ બનાવીએ, પ્રકૃતિ કેવી હોય છે, તેનો વ્યવહાર કેવો હોય છે, તો જોઈએ આ સુંદર નાટકમાં ઘર એક બગીચો, ઘર એક બગીચો, ઘર એક બગીચો. જય સચ્ચિદાનંદ. याद किया दिल ने कहाँ हो तुम झूठी प्यार से पुकार लो जहाँ हो तुम. Excuse me, Mr. Gardener. યસ દીકરા. ઓ સોરી, મને પાછળથી તમે ભાઈ જેવા લાગે એટલે હું કન્ફ્યુઝ થઈ ગયો, એટલે મેં તમને મિસ્ટર કહ્યું. કંઈ વાંધો નહીં દીકરા. આમ પણ જો ની, આજકાલ જુવાનિયા છોકરા લાંબા વાળ રાખી કાનમાં બુટિયા પહેરે જ નહીં, હે, અને છોકરીઓ વળી પેન્ટ પહેરી બોયકટ વાળ રાખી બધાને કન્ફ્યુઝ કરે જ નહીં. બોલ બોલ મિસ્ટર કન્ફ્યુઝ. મિસિસ નાણાવટી મળશે પીજી માટે, આઈ મીન પેઇંગ ગેસ્ટ. રૂમ ભાડેથી લેવા માટે કાલે મેં ફોન પર એમની સાથે વાત કરી હતી. હા હા મલાવું ને. આવ આવ, અંદર આવ દીકરા, અંદર આવ. हाय आंटी. बाय आंटी. अब एक मिनट आंटी, मैं तो नोटिस જ ના કર્યું કે આજે તમારા હાથમાં આટલા બ્યુટીફુલ ફ્લાવર્સ છે. એક સેલ્ફી પ્લીઝ. #beautiful fresh morning with beautiful fresh flowers and as beautiful fresh Mrs. Flora Nanavati. Facebook status updated. Bye auntie. એ બબલી હુટી, સચ અ ક્રેઝી કિડ. વોટ? મિસિસ ફ્લોરા નાણાવટી એટલે તમે? સોરી અગેન, પણ તમે તમારું ગાર્ડનિંગ જાતે કરો છો? સોરી, આઈ એમ રિયલી સોરી. અરે કંઈ વાંધો નહીં દીકરા, ઇટ્સ ઓકે. આમ પણ ગાર્ડનિંગ તો દરેક લેડીઝને આવડવું જ જોઈએ નહીં. દરેક ઘર પણ તો એક ગાર્ડન જ છે ની. અલગ અલગ રંગના સ્વભાવ અને પર્સનાલિટીનો જીવતો જાગતો બગીચો. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ મિસિસ નાણાવટી. હું પીટર, અહીં મને પીજી તરીકે રાખશો? બાય ધ વે મિસિસ નાણાવટી, હું શાકાહારી છું, એટલે અહીં રહેતા કોઈ જીવે ડરવાની જરૂર નથી. વેલ, ગુડ સેન્સ ઓફ હ્યુમર. આઈ લાઈક ઇટ. Whereof one cannot speak, thereof one must be પણ silent. મારા સેન્સ ઓફ હ્યુમર જેવું કોઈનું સેન્સ ઓફ હ્યુમર નહીં હોય. કેમ દીકરા પારસ? Maybe Mrs. નાણાવટી, પણ પેલા મહેતા અંકલને ખાલી એકવાર હસાવી આપો તો તમારા નામે અડધું રાજપાટ લખી આપું. બેસને વાયડા. અરે બાપ રે, ભાગો! એ ઊભો રે. એ દીકરા, ભારાનો એક ચેક લખી આપની. રાજપાટ નથી જોઈતું, 10 દારાથી બોલું છું. એમાં હું શું કરું? આવી જા અંદર, આવી જા. પીટી ઉષાના ભાઈ. થેન્ક યુ. પણ મિસ્ટર મહેતા કોણ છે? આ મિસ્ટર મહેતા છેલ્લા કેટલા ઈસવીસન પહેલા હૈસા હશે એનો રેકોર્ડ તો કોઈ મ્યુઝિયમમાં પણ નહીં મળે. હા, બિચારા એમના વાઈફ. એમના વાઈફ? મહેતા અંકલ ને મહેતા આંટી પણ અમારી જેમ જ મિસિસ નાણાવટીના પીજીસ છે. સાઈડ 21 ઇંચ ખસો ને થોડા. મહેતા અંકલ કાયમ સિરિયસ,
દિવેલ પીધેલા જેવું જ મોડું હોય છે. અને એમના વાઈફ એમને OCD છે. હે OCD એટલે? ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. એમાં ઘડીએ ઘડીએ હાથ ધોયા કરું, બધું જ ક્લીન કર્યા કરું, બધું બરાબર ચોખ્ખું છે કે નહીં એ બધું ચેક કર્યા કરું, બધું ગોઠવ કરું, એવું એમનું માનસ. એ પારસ ગઢેરા, એવો કોઈ પ્રોબ્લેમ નથી એવનને. ગમે તેમ બોલાય મોટા માટે. એ તો બધી સારી ટેવ કહેવાય, સમજ્યો? તું તારું વાંચ, તારું જીકે વારે ઘડીએ અમારી ઉપર ની છાંટ. એક એક બે એક એક બે એક બે. નોનસેન્સ. એક બે એક એક બે એક. નોનસેન્સ. ગુડ મોર્નિંગ. જોગિંગ પરથી આવી ગયા મહેતા અંકલ? નોનસેન્સ. સવારમાં સોસાયટીના ઘર ગણવા નીકળ્યો હતો. And what is good about this morning? Nonsense. આજે મેં બધા માટે ગરમા ગરમ ઉપમા બનાવ્યા છે બ્રેકફાસ્ટમાં. એ ચાલો ચાલો બધા. મહેતા અંકલ બહાર ઊભા છે, એમને તો બોલાવો. ચાલો બધા. ચાલો હવે તમે પણ. ચોઘડિયું જોવાનું છે, પગમાં મહેંદી મૂકી છે. Nonsense. મિસ્ટર મહેતા. વાહ મિસિસ મહેતા, તમારા હાથમાં તો જાદુ છે, જાદુ. ઝાડુ તો પહેલા હતું, પણ કચરો કાઢ્યા પછી તરત જ હાથ ધોઈ નાખ્યા. ચાલો પીરસી આપું. મિસિસ મહેતા ડોન્ટ વરી. હે, બધાને સર્વ કરી દીધું. તમે પણ આવી જાઓ બ્રેકફાસ્ટ કરવા. ઝાડુ નહીં મહેતા આંટી, મિસિસ નાણાવટી જાદુ કહેતા હતા. તમે એવું સરસ ખાવાનું બનાવો છો ને કે તમારા હાથમાં જાદુ છે, જાદુ. મિસિસ નાણાવટીના પારસી એક્સેન્ટ સાઉન્ડ સો ક્યુટ, નહીં? અને તમે કેમ કચરો કાઢ્યો? રામુ રોજ આવે છે ને. આમ પણ આપણા સમાજનો તો આ જ પ્રોબ્લેમ છે. સ્ત્રીઓને ઘરકામ માટે એટલું બધું હેમરિંગ થયું છે કે હવે એ માનસમાંથી બહાર જ નથી આવી શકતી. મને સમજાતું નથી કે પુરુષ ઘરકામ કેમ ન કરી શકે. ગડાધારી ભીમ શાંત. નિર્જા દીકરા, લે જ્યુસ પી લે, થોડું સારું લાગશે. આ બાબતે આપણે પછી વાત કરીશું. બાય ધી વે, આ છે આપણા મેઘધનુષ મેન્શનના નવા સદસ્ય પીટર. મ્યુઝિક એકેડેમીમાં ગિટાર શીખવાય છે અને કોઈ બેન્ડમાં પણ વગાડે છે. પીટર દીકરા, આ નિર્જા છે, કોઈ વિમેન્સ વેલફેર NGO ચલાવે છે. બહુ જલ્દી દુનિયા બદલી નાખવાની છે, મને લાગે છે. બસ આજકાલમાં જ. વેરી ફની મિસિસ નાણાવટી. પીટર, આ મિસ્ટર એન્ડ મિસિસ મહેતા છે. ઓ, મિસ્ટર મહેતા રિટાયર્ડ પ્રોફેસર છે. Nonsense. મિસ્ટર મહેતા. અને મિસિસ મહેતા એક્સેલન્ટ રસોઈ બનાવે છે. વાવ. એવને જ આપની કૂકને ચોખ્ખાઈ નથી રાંધતી એમ કરીને છોરાવી દીધી અને હવે ઘરમાં ટેસ્ટી વાનગીઓ બને છે. એટલે હું એવનની પાસેથી ભારું નથી લેતી. ફેર ઇનફ. આ પારસને તો તું મહિલો જ ને, મોટા મસ્ત ઘરનો છોકરો છે, પણ કંજૂસ મક્ખી ચૂસ. એનો બાપો લાખો ડોનેશન આપે છે ને આ મુઓ મને 2 મહિને બૂમો પરાવીને માંડ ભારાનો ચેક આપે છે. મોટો રિસર્ચ સ્કોલર છે. આ આટલી બધી ચોપરીઓમાં ઘૂસીને ખોડાઈ જાને સાની રિસર્ચ કરે છે ને શું થીસીસ બનાવે છે. હા, જીકે જારે જ આખો ડારો. મિસિસ નાણાવટી, અત્યારે તમારે જે કહેવું હોય તે કહો, પણ મને એક દિવસ તમે ડોક્ટર પારસ કહેશો, PhD. મારી રિસર્ચ થઈ જવા દો, દુનિયા આખી મોઢામાં આંગળા નાખી જશે. મારી પાસે ઓટોગ્રાફ લેવા લોકો પડાપડી કરશે. મારા બાપાને પણ મારી ખરી ઓળખ થશે. અરે દીકરા, આઈ એમ તો ઓલરેડી પ્રાઉડ ઓફ યુ. ઓટોગ્રાફ પછી પેલા ભાડાનો ચેક ક્યારે લખે જ? પીટર, હા, બબલીને તો તું સવારે મળ્યો ની. ફેશન ડિઝાઇનિંગની કોલેજ કરે છે અને કોઈ કેમ્પસ જોબ પણ કરે છે. એના નામની જેમ જ શી ઇઝ વેરી બબલી. અરે જયા નથી દેખાતી.
જયા બહુ સોજી દીકરી છે, હંમેશા શાંત, બોલાવે તો જ બોલે. કોઈ સોફ્ટવેર કંપનીમાં કામ કરે છે. દીકરા જયા. દરેક સ્ત્રી જયાની જેમ ઇન્ડિપેન્ડન્ટ થવી જ જોઈએ. એના હસબન્ડને એમ હશે કે એના વગર જયા સારી રીતે નહીં જીવી શકે, બટ શી પ્રૂવડ હરસેલ્ફ. મિસિસ નાણાવટીને ત્યાં પીજી તરીકે રહેવા આવ્યા પછી એણે કમ્પ્યુટર કોર્સ કર્યો અને હવે જોબ પણ કરે છે. પણ પોતાના પતિથી અલગ થઈને એકલી રહે એને શું સારું જીવન કહેવાય? પોતાના પતિથી અલગ થઈને એકલી રહે એને શું સારું જીવન કહેવાય? વોટ રબિશ! આજના મોડર્ન જમાનામાં તમારા જમાનાની વાત. શાંત ગદાધારી ભીમ, શાંત. એ વાત આપણે આવતા જન્મમાં કરશું. દીકરા જયા, ચાલની બ્રેકફાસ્ટ કરી લેની, પછી ઓફિસ જવાનું મોડું થઈ જશે તો ખાધા વગરની જશે પાછી. ગુડ મોર્નિંગ આંટી. સોરી, મને બહુ લેટ થાય છે. અરે દીકરા, તારું ટિફિન. હેવ એ નાઇસ ડે. ઓહ, થેન્ક યુ. બાય બાય. ચાલ દીકરા ચાલ, તને તારો રૂમ બદલાવી દઉં. નોનસેન્સ. મિસ્ટર મહેતા. Whereof one cannot speak, thereof one must be silent. Socrates. Whereof Bro. one cannot speak, thereof Bro. one must be. શાંતિથી વાંચને. Okay. Whereof one cannot speak, thereof one must be silent. Mrs. નાણાવટી. Socrates. Whereof Mrs. one નાણાવટી. cannot speak, આ પારસ તે કોણ thereof હે? one must be એ silent. મોટેથી વાંચ વાંચ કરે છે, એમાં મને બહુ ડિસ્ટર્બ થાય છે. Thereof one must be silent. Socrates. એને કહો ને કે મનમાં વાંચે, અને મોટેથી વાંચવું હોય તો એના રૂમમાં વાંચે, અહીંયા નહીં. Socrates. Whereof one cannot speak, thereof one must be silent. દીકરા, એને ચાલતા ચાલતા મોટેથી વાંચવાની આદત છે. એ એક ફેરો આપણે સમજી લીધું પછી આપને એડજસ્ટ થઈ જવાનું. એની બદલે આપણે કે કરીએ તો થાકી જઈએ. આપણે જ કેમ એડજસ્ટમેન્ટ લેવાનું? એ કેમ ના લે? હે, એ એના રૂમમાં શાંતિથી વાંચતો, એમાં વાંધો શું છે? જો દીકરા, આ સૂરજને તું બપોરે 12 વાગે કહેજો કે તારો તાપ ઓછો કર, તો એ શું કરે? હે, એ કેવી રીતે શક્ય છે? એ તો એની પ્રકૃતિ છે, એ કેવી રીતે બદલાય? એક્ઝેક્ટલી. એ જ રીતે ચાલતા ચાલતા મોટેથી વાંચવાની એ પારસની પ્રકૃતિ છે. આપણે દરેકની પ્રકૃતિ ઓળખી લેવાની, એટલે અઠરાઈએ નહીં. ઓકે મિસિસ નાણાવટી, મેં તમને મિસિસ મહેતાની કમ્પ્લેન કરી હતી, ત્યારે પણ તમે મને આ પ્રકૃતિનું જ ભાષણ આપ્યું હતું. તે એવું જ હોય ને દીકરા. હે, દરેકની પ્રકૃતિ જુદી જુદી હોય. તેને જોવી પડે, ઓળખવી પડે. ઓળખીને પછી ચાલીએ તો ઘરમાં ભાંજગર ના થાય. નહીં તો બધાને મારી ઠોકીને આપના જેવા બનાવતા ફરીએ ને તો શું હાલ થાય? હું તમારા સાથ સાથે રહી જ નહીં શકું. વાહ મિસિસ નાણાવટી, વાત તો તમે બહુ ડાપણની કરો છો. રાંડ્યા પછીનું ડાપણ છે આ દીકરા. What do you mean? કંઈ નહીં. ચાલ હવે તું તારી પ્રેક્ટિસ કર. મારું છે આ મગમગતો એવો બાગ. કુટુંબ મારું છે આ મગમગતો એવો બાગ. ચંપો કોઈ ચમેલી, મોગરો તો કોઈ ગુલાબ. ચંપો કોઈ ચમેલી, મોગરો તો કોઈ ગુલાબ. કુટુંબ મારું છે આ મગમગતો એવો બાગ.
दो, एक, दो, एक, दो, एक, दो, तीन। नॉनसेंस। एक बीजाने ओळखी एडजस्ट થઈએ ભાઈ, एक बीजाने ओळखी एडजस्ट થઈએ ભાઈ, પૂરક થઈને રહીએ વાંધા ન વચકા ક્યાંય, पूरक થઈને રહીએ વાંધા ન વચકા ક્યાંય। હેપી સન્ડે મોર્નિંગ મિસિસ નાણાવટી। હા શું? હા, ખ્યાલો મેં મિસિસ નાણાવટી, તમે વિચારમાં ને વિચારમાં પેલા પ્લાન્ટમાં પાણી પાવાનું ભૂલી ગયા અને આ પ્લાન્ટમાં ઘણું બધું પાણી પાઈ દીધું। ના દીકરા, દરેક પ્લાન્ટની અલગ અલગ જરૂરિયાત હોય, બધાને ડિફરન્ટ ટાઈપની કેર કરવી પડે। પેલું તો સમર પ્લાન્ટ છે, કેક્ટસ ટાઈપ, એટલે એને રોજ રોજ પાણી નહીં પવાય, અને આ પ્લાન્ટને જરા પણ ઓછું પાણી પવાશે તો તે સરખું નહીં ખીલી શકે। અને તો પણ જો બંને જોરે એકબીજાની કેવી બ્યુટી વધારે છે, પરફેક્ટ કોમ્બિનેશન। અને પેલું પ્લાન્ટ જોયું કેવું મજબૂત ટટ્ટાર છે, અને એના ઉપર ચડેલી વેલી કેટલી નાજુક, છતાં એકબીજાને લીધે સર્વાઈવ કરે છે। ઇટ્સ એ સિમ્બાયોટિક રિલેશનશિપ। વાવ, શું ઇમોશનલ। મને અહીં રહેવા આવે મહિનો થઈ ગયો, પણ આંટી એક વાત પૂછવાનું હવે રોકી શકાતું નથી। ઘણી વાર મેં તમને આમ ખોવાયેલા જોયા છે। તમે છો તો એકદમ જોલી ગુડ લેડી, પણ આમ ગાર્ડનિંગ વખતે આટલા ગુમસુમ ઉદાસ કેમ થઈ જાઓ છો? આમ તો તમે કહો છો કે આઈ લવ ગાર્ડનિંગ, બટ મને લાગે છે કે तुम इतना जो मुस्कुरा रहे हो, क्या गम है जिसको छुपा रहे हो, तुम इतना जो मुस्कुरा रहे हो। યસ યસ દીકરા, ગાર્ડનિંગ ઇઝ ઇમોશનલ ફોર મી। આ ફેમિલી બની તે પહેલાં મારું ઓરિજિનલ ફેમિલી હતું, એ પણ એક ગાર્ડન જેવું જ કલરફુલ કોમ્બિનેશન હતું। ખાસ એ વખતે મને ગાર્ડનિંગ સારું આવડતું હોત તો મારું એ ગાર્ડન પણ સચવાઈ ગયું હોત। આંટી પ્લીઝ, જ્યારે પણ તમને તમારા ફેમિલીની વાત પૂછીએ છીએ ત્યારે તમે કોઈના કોઈ બહાને એ વાત ટાળી દો છો, પણ આજે નહીં, આજે તો તમારે કહેવું જ પડશે। પ્લીઝ આંટી, પ્લીઝ પ્લીઝ મિસિસ નાણાવટી। ખોડાઈજીની દયાથી મારું પણ એક સુંદર મજાનું ફેમિલી હતું। હું અને મિસ્ટર નાનાવટી કોલેજમાં સાથે ભણતા હતા। મિસ્ટર નાનાવટીને હું પસંદ પડી ગયેલી, મને પણ એ વનપસંદ હતા, એટલે અમે બંને મેરેજ કરી દીધા। આમ હું પન્નીને ગુજરાતી ફેમિલીમાં આવી। શિખા, બહુ ગરમી લાગે છે બેટા? ના રે, કેમ પપ્પા? એ તો તું આમ ઘરમાં પણ ટોપી પહેરીને ફરે છે ને એટલે। પપ્પા, આ તો મારી સ્ટાઇલ। સરસ સરસ, કીપ ઇટ અપ, કીપ ઇટ અપ। શું ધૂળ સરસ! આપના બાપ દાદાઓમાં કોઈ દારો કોઈ છોકરી આવું બધું કીધું તું? આ છોકરી થઈને ટોપી પહેરે છે, અને તે પણ પાછી ઊંધી, સ્કૂટરને બદલે બાઇક ચલાવે છે।
કઈ જાતની છે આ તારી સ્ટાઈલો? એ યાર, આ મમ્મીની રેડિયો મિર્ચી પાછી ચાલુ થઈ ગઈ. રેડિયો મિર્ચી? તો આ શું કમાલ? આ એક તો મરચા લાગે એવી તીખી જીભ, અને એમાંય પાછું અમને બોલવાનો ચાન્સ જ ગોતતી હોય છે. અરે સારું તો એ છે કે તું તીખું ખાઈ શકે છે, એટલે તને હજમ તો થાય. શિખા, કમલ, એ મમ્મી છે તમારા, આમ ના બોલાય. ઓકે પપ્પા, આ તો તમે કહો છો ને એટલે ઠીક છે, બાકી તો મારી તો પાછળ જ પડી હોય છે. દીકરા, એ તો કોની પાછળ નથી પડી હોતી હે? બાકાત તો હુંય નહોતો રહ્યો એમાંથી. ચાલો 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 બધા દીકરાઓ, આ દૂધ પી લો જો. આ કમલિયાને તો દૂધ પીતા એવું જોર આવે છે, કેવો કંટાઈ ગયો છે. અને પેલી રૂહીનું બાવરું તો જો, અને આ પંકજ્યો તો છોકરો થઈને આ માયકાંગલો થઈને ફરે છે. જ્યારે જોવો ત્યારે ભાન્યું લટકાવીને જ ફરે છે. અને આ એક છોકરી શિખા, એને રોજ યાદ કરાવવું પડે કે તું છોકરી છે. મમ્મી, આને તો ફિટનેસ મેન્ટેન કહેવાય, તમે નહીં સમજો. અને મારે ક્યાં શિખાબરો જેવી ભાઈગીરી કરવી છે? હું તો ગલી ગલ છું. આ તમારા દાદા, એમના બાપા બધા કેવા પડછંડૂટા, અને તમે બધા કેવા પાયકા મગટરા જેવા. આ તમારે કશું કહેવાનું કે આમ બેડમિન્ટનની મેચ જોતા હો એ મુંડી આમથી આમ જ કર્યા કરવાનું છે. मम्मी का तापमान बढ़ जाए उससे पहले ही उनको नियंत्रण में लेने के लिए पापा तैयार. हमारा टॉपिक बदली नाखशे जोजे. અરે હની, જેને પીવું છે એને તો પૂછ. એ મમ્મી, આ દૂધ એમ પણ ગરમ છે ને તમારું ટેમ્પરેચર ના વધારો, નહીં તો બીપી હાઈ થઈ જશે. હા, શું થાય? લાવ, હું મારું પતાવી દઉં. હલો હલો, અરવિંદ ઉપાધ્યાય? રોંગ નંબર. અહીંયા કોઈ અરવિંદ ઉપાધ્યાય નથી રહેતા. આ કઈ નવી અરવિંદ ઉપાધિ આવી? અચ્છા, એમ બોલો ને, તમે અરવિંદ ઉપાધ્યાય છો. બોલો, શું કામ હતું? અચ્છા, બરોબર. તમને કોણે કહ્યું? હું તમને પછી જણાવું. હા, આ જ નંબર પર કોલ કરીશ. કોણ હતું? અરે કોઈ નહીં, એ તો મારી ઓફિસથી, કંઈ ખાસ નહોતું. અરે ઓફિસ જવાનું મોડું થઈ ગયું. ચાલો બધા પોતપોતાના કામે લાગી જાઓ. ઓ પપ્પા, હા, આજે મારી બાઇક સર્વિસમાં ગઈ છે, તમે મને કોલેજ ડ્રોપ કરતા જાઓ ને. હા ચલો, સારું, ચાલ. હા, ફાલતુનો ટાઈમ વેસ્ટ થઈ ગયો સવારમાં. એ ખોડાઈજી, આ પરિવારનું શું થશે? પારસ, મિસ્ટર નાણાવટી વોઝ વેરી સ્માર્ટ. મારા રોજના કકરાટમાંથી મને બહાર કરવા એવાને મને ગાર્ડનિંગ શીખવ્યું. ગાર્ડનિંગ શીખવતા મને સમજાવતા જાય, હની, જેમ બગીચામાં એક ગુલાબ, એક મોગરો, એક ચમેલી, એમ જુદા જુદા ફ્લાવર્સ હોય, તો માલી કોઈ ડારો ચમેલીને વઢે કે તે કેમ સફેદ ફૂલ આપ્યું? ગુલાબી ફૂલ જ આપ. ને ગુલાબને વઢે કે તારે કેમ કાંટા છે? ચમેલીની જેમ કાંટા વગરનું ઠા. ના, એ તો જુએ કે કઈ જાતનું ફૂલ છે, અને પછી એ ઓળખી એની જરૂરિયાત પ્રમાણે ખાતર પાણી નાખે, એની માવજત કરે, ત્યારે બધા છોડ
આવડા મોટા મોટા ફૂલ આપે, એમ ઘર પણ એક બગીચો જ છે, પ્રકૃતિનો બગીચો. એક જ ઘરમાં જુદી જુદી પ્રકૃતિઓ જોવા મળે. બાપ મહેનતું હોય તો દીકરો આલસુ, કોઈ રઘવાટ્યો હોય તો કોઈ ઢીમો. આપનું ઘર પણ બગીચો છે. બાપ બિઝનેસમેન તો દીકરાને બિઝનેસમાં રસ જ નહીં, અને રસોઈમાં રસ, અને દીકરીને રસોઈને બદલે બિઝનેસમાં રસ. એક સંગીતકાર તો વળી એક ડેલિકેટ ડાર્લિંગ ડોટર. આપણે તો આમાં માલીનું કામ કરવાનું છે. માલીની જેમ બધાની પ્રકૃતિ સમજી ને બધા સાથે ડીલિંગ કરવાનું અને એને એડજસ્ટ કરવાનું, તો દરેકની પ્રકૃતિ ખીલે અને એનો લાભ મળે. નહીં તો લઠ્ઠા જ કીધા કરવાના. આપણે પણ આપણા છોકરાઓને આપણી કલ્પના મુજબ જ મોટા કરવા ગયા. પરિણામે જોર જબરદસ્તી અને અપેક્ષાઓનો ભાર આપ્યો. આપણી મહત્વાકાંક્ષાઓ એમના ઉપર થોપી. પોતાના ધાર્યા પ્રમાણે ચલાવવામાં એમનું પોતાનું શું વ્યક્તિત્વ છે તે તરફ ધ્યાન જ ના આપ્યું. અને આજે બધું કરી છૂટવા છતાં પોતાના જણેલા સંતાનોના અળખામણા થઈ ગયા. એમની પણ ચોઈસ હોય છે, આદતો હોય છે, એ તરફ સાવ દુર્લક્ષ્ય સેવ્યું. આપણો બાગ આપણા જ કારણે વેરાન વગડો બની ગયો. નોનસેન્સ. કુટુંબ મારું છે આ, મઘ મઘ તો એવો બાગ. This is the art of loving food. A tablespoon of ghee, half a spoon of jeera, put in all the whole spices, 3 star anise. તારે કંઈ કામ નથી કમલિયા? કામ જ કરું છું મમ્મા. કુકિંગ શો જોઈશ તો જ મારું કામ થશે ને. ઓ ખોડાઈજી, આને સદબુદ્ધિ આપો અને શરૂઆત આમનાથી કરો. હની, હું ઓફિસ જાઉં છું. પપ્પા, મારે થોડા પૈસા જોઈએ છે. હજી 2 દિવસ પહેલા જ તો તને મલ્ટીમીડિયાના કોર્સ માટે પૈસા આપ્યા હતા. તો મેં ક્યાં ના પાડી? હવે શાના માટે પૈસા જોઈએ છે? મારે વાયોલિન ક્લાસીસ કરવા છે. આ તારા બાપાને બિઝનેસ ભલે હોય પણ પૈસા કઈ ઝાડ ઉપર નથી ઉગતા. ખબર છે, પણ તમારા વોલેટમાં રોજ ઉગે છે ને પપ્પા. મજાક નથી આ. ભણવા માટે પૈસા માંગો મળશે, કોઈ સારો ભણવાનો કોર્સ કરવા માટે માંગો તો મળશે, પણ આમ પીપુડા શીખવા માટે પૈસા નથી, સમજો? વોટ હેપન પંકજ બ્રો? એ પપ્પા, હું વિચારતી હતી કે MBA પાર્ટ ટાઈમ જ કરી લઉં. હા બેટા, કેમ નહીં? જેટલું વધારે ભણશો એટલું જ જીવનમાં પ્રગતિ કરશો. ઓ ખોડાઈજી, આ છોકરાઓને સમજાવું કે તમોને આ છોકરી જ એને પન્નાવાનું વિચારો. હવે અને હજુ નાની છે શિખા, ભણી લેવા દે ને એને. યસ પપ્પા. હા ઓ પપ્પા, MBA કરીને છે ને તમારા બિઝનેસમાં જોડાવું, તમને હેલ્પ કરું ને એ જ મારું ડ્રીમ છે. આ પરણું નથી મારે. શ્યોર બેટા, કર. ઓ પપ્પા, હા, એની ફી ભરવાનો જે છેલ્લો દિવસ છે. ઓકે, હું મારા એકાઉન્ટન્ટને કહી દઈશ. તને જોઈએ એટલા પૈસાની સગવડ કરી આપશે. ઓકે. રૂહી બેટા, આ મારી ડોલ ક્યાં જાય છે? પપ્પા, I am going for shopping. હા. You know, tomorrow we have annual day in our college. So I need new clothes. હા, આ બધા માટે પૈસા છે, બસ મારા માટે જ નથી. હું જ એક અડખામણો છું આ ઘરમાં. હા. શું થયું પંકજ બ્રો? કેમ આવું બોલો છો? શિખાને MBA કરવા પૈસા જોઈએ તો વાંધો નહીં, તારે શોપિંગ કરવું હોય તો વાંધો નહીં, પણ મારે વાયોલિન ક્લાસીસ કરવા હોય તો પૈસા નથી. પપ્પા પ્લીઝ, તમે આમ પંકજ બ્રોને સેડ નહીં કરો. યુ નો, આ વખતે એમણે બહુ જ મહેનત કરી છે ફાઇનલ્સમાં. એમનું રિઝલ્ટ ઝક્કાસ આવશે. આઈ હેવ ફૂલ ફેથ ઇન માય બ્રો. એન્ડ આફ્ટર ઓલ, હી ઓલ્સો નીડ્સ અ ચેન્જ ના. હા, રૂહી સાચું કહે છે. આ વખતે ખૂબ ભણ્યો છે મારો દીકરો. એ દુની છે થોડો, પણ આ વખતે એણે ભણવામાં જરાય કચાશ નથી રાખી. હા, એ તો રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે. ઓહો મમ્મા,
પપ્પા પ્લીઝ, મારું તો કોઈ સાંભળવાનું જ નથી. ઇટ્સ ઓકે હની, એ લોકોને એમના શોખનું પણ કંઈ કરવા દે તો ખીલશે. ઠોકી બેસાડેલું બહુ નહીં ઉગે. લો, આ વખતે આપી દઉં છું, પણ જો રિઝલ્ટ ખરાબ આવ્યું તો. ઓહ, થેન્ક યુ સો મચ પપ્પા. ધેટ્સ લાઈક માય ગુડ બોય. આ છોકરી સગ્ગા બાપને બોય કે છે, શિખાને શિખા બ્રો કે છે. ક્યારે કયો શબ્દ વાપરવો એ તો શીખી જ નથી ને. એ તને બહુ લાગી આવે નહીં પંકજનું. યુ નો શિખા બ્રો, આઈ એમ વેરી સેન્ટિમેન્ટલ ફોર માય ફેમિલી. એન્ડ યુ નો વોટ, સેન્ટિમેન્ટલમાંથી સેન્ટી કાઢી નાખ એ તું. નોટ વેરી નાઇસ. કમલ બ્રો, વોટ ડીડ શી સે? કઈ નહીં, કઈ નહીં. કુટુંબ મારું છે આ, મગમગ તો એવો બા. ચંપો કોઈ ચમેલી, મોગરો તો કોઈ ગુલાબ. કુટુંબ મારું છે આ, મગમગ તો એવો બાગ. મિસ્ટર નાનાવટી સમજાવતા કે પહેલાંના જમાનામાં એવું હતું કે બાપ લોયર હોય તો દીકરો પણ લોયર થાય અને એમાં મોભો ગણાતો. પણ એને શું કહેવાય ખબર છે? શું? ખેતર. શેરડીના ખેતરમાં બધી શેરડીનો જ પાક થાય, એમાં ઘઉં ના ઉગે. જ્યારે જ્યાં બધું ભિન્ન ભિન્ન ઉગે એને બગીચો કહેવાય. જોવામાં શું સારું લાગે, ખેતર કે બગીચો? આપણને ક્યાં ફરવું ગમે? ઓફકોર્સ બગીચામાં, મિસિસ નાણાવટી. તો આજે જો ઘર બગીચો હોય તો એનો આનંદ લેવાય કે ગુસ્સે થવાય? પોઈન્ટ ટુ બી નોટેડ મેમ. એટલે આજે વારસામાં હોય તે જ ચાલ્યું આવે એવું રહ્યું નથી ને એમાં કોઈ વાંઢો પણ નથી. વિચારજો તમે બધા, સુખી થવાશે. મેં કદી મારા જીવન સાથીને તો સમજવાની કોશિશ કરી જ નથી. એક ગુલાબ હતો અને એક ચંપો, તો બંને સરખા તો ના જ હોય ને. હું એમને હંમેશા મારા ધાર્યા પ્રમાણે ચાલવા ફોર્સ કરતી હતી અને આખરે એ ખૂબ ખીજાયા ત્યારે એમને છોડીને આવી ગઈ. હો ભગવાન, કેટલું ભૂલ ભરેલું હતું એ. મારી પણ કંઈક આવી જ સિચ્યુએશન હતી ને. મારા સપનાઓ અને મારા મા બાપના સપનાઓ હંમેશા ઉત્તર દક્ષિણ જ રહ્યા અને હવે તો કેટલું છેટું થઈ ગયું. પણ મને આજે સમજાયું કે પહેલાંના જમાનામાં આવી વિચારધારા હતી, એટલે મારા મા બાપ મારા માટે આટલા આગ્રહી હતા. મેં પણ મારા મા બાપના માણસને સમજવાનો પ્રયત્ન જ ના કર્યા અને એમનાથી કંટાળીને ઘર છોડીને આવી ગયો. હવે તો બસ मैं और मेरी तन्हाई अक्सर ये बातें करते हैं. मैं और मेरी तन्हाई अक्सर ये बातें करते हैं. तुम होती तो कैसा होता, तुम ये कहती, तुम वो कहती, तुम उस बात पे हैरान होती, तुम उस बात पे कितनी हंसती. तुम होती तो ऐसा होता, तुम होती तो वैसा होता. બસ, મને લાગે છે કે તમે મારાથી કંઈક છુપાઈ રહ્યા છો. શું થયું અની? કેમ તને એવું લાગે છે? હવે રહી રહીને આ ઉંમરે હું તારાથી શું છુપાવીશ? બસ હા, બસ હવે બટરિંગ બંધ. ઓ હની, તું જ એકલી શાણી છે, બાકી બધા પાણી છે. ફક્ત શાંતાબાઈ ના આવે તે દિવસે નોકરાણી છે, પણ મારા દિલની કાયમની રાણી છે. બસ બસ, હવે બહુ થયું. સાચું બોલો, તમને મારા સમ? અરે આ સંબંધમાં હું નથી માનતો. ચાલ બોલ, કઈ વાત પર તને ડાઉટ છે મારા પર? મારા ખિસ્સામાંથી કોઈની ગુલાબી ચિઠ્ઠી મળી છે? તને શંકા છે કે હું આજકાલ સારા કપડાં પહેરીને કેમ ફરું છું?
અને થોડો વધારે હેલ્થ કોન્શિયસ પણ થઈ ગયો છું. એટલે તારા મનમાં કોઈ શંકાનું જીવડું તો પેસી નથી ગયું ને? જુઓ, મને વધારે ગુસ્સો ના દેવરાવો, સિરિયસ થાઓ. સારું સારું સારું, બોલ ચાલ, શું વાંકું પડ્યું છે? તમે પેલા કોઈ અરવિંદ ઉપાધ્યાય સાથે શું વાત કરતા હતા? કે પછી તમારા ચહેરાનો રંગ જ બદલાઈ ગયો? સાચું બોલજો તમુને મારા. બસ 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 બસ, સમ ના આપતી હો. સારું, નહીં આપું સમ. હવે ટોકો, શું વાત હતી? અરે વાત એમ હતી કે કોઈએ શિખાને છોકરો સમજીને એક છોકરીનું માંગુ મોકલાવ્યું. પાછી મજાક. મારો જીવ અડ્ડર રાખીને શું મજા આવે છે તમુને? અચ્છા અચ્છા અચ્છા, કહું છું. એ અરવિંદ ઉપાધ્યાય મારા જૂના અને વિશ્વાસુ કર્મચારી છે. પહેલાં જ્યારે ફોન આવ્યો હતો ત્યારે એ મને કહી રહ્યા હતા કે મારો મેનેજર કંઈક ગોલમાલ કરી રહ્યો હોય તેમ લાગે છે. પછી એક દિવસે સાંજે પાછો એમનો ફોન આવ્યો કે એ મેનેજરનો એક્સિડન્ટ થયો છે. તમે ભોલા ને ભોલા જ રહ્યા. હું આપણા બધાના પુણ્યનું મેળવું છું, તેમ એ પણ એના પરિવારના પુણ્યનું મેળવતો હતો. એ ધારક તો મારો પૂરો બિઝનેસ પચાવી શકાય એવી એની પોસ્ટ હતી, પણ એણે એવું નથી કર્યું. હું એની ખબર પણ જોઈ આવ્યો. જીવનું જોખમ નથી, પણ એ હવે નોકરી કરી નહીં શકે. એને ઘેર અડધા પગાર જેટલી રકમ મોકલાવતો રહીશ એવું આશ્વાસન આપ્યું. ત્યારે રડીને એણે એની જાતે ગોલમાલની કબૂલાત કરી. પણ હવે મારે મેનેજર વગર. ઓ પપ્પા, આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ એન્ડ યુ તો ડોન્ટ જ વરી. હું તમારો નવો મેનેજર અને એ રિટાયર્ડ હર્ટ ખેલાડી, એટલે કે આ તમારા જૂના મેનેજર અંકલની સલાહ અને ગાઈડન્સ લેતી રહીશ. બાકી MBA ની ફી તો વસૂલ કરો પપ્પા મારી પાસેથી. શું કહો છો? वेल सेट शिखा, तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन, हम होंगे कामयाब. બસ બસ. અરે બિઝનેસ સંભાળવાનું કામ દીકરા કરે, દીકરીઓ નહીં. દીકરીઓ તો પન્નીને સાસરે જાય, તેના પપ્પાના બિઝનેસ ના સંભાળે. આમ છોકરા જેવા કપડાં પહેરીને બાઇક ચલાવીને કે દાદાગીરી કરીને છોકરા ના થઈ જવાય. સમજી દીકરા? અને તું બંધ કર તારી પીપુરી. હની, શાંત થા. તને ભલે લાગે કે શિખા બહુ પાવરવાળી છે, પણ એ અંદરથી બહુ નરમ છે. એનું દિલ બહુ નાજુક છે. બહારથી ભલે આમ ટોમ બોય જેવી લાગતી, પણ અંદરથી બાળક જેવી સરળ છે. બસ બસ, બંધ કરો આ બધું. અને તમે જ છે ને આ બાળકોને માથે ચરાવી દીધા છે. ના ના, હું તો આ ચાલી, તમે જાણો ને તમારા બાળકો જાણે. એ ખોડાઈજી, આ બધાને સદબુદ્ધિ આપો, મારો સંસાર તો સુધરે. ઓપ્પા, આ તમે જરાય ચિંતા ના કરો, બાકી હું છું ને બધું સંભાળી લઈશ. હા બેટા, મને વિશ્વાસ છે કે તું બિઝનેસ સરસ રીતે સંભાળીશ. થેન્ક ગોડ બેટા, જરૂર પડતા પહેલા તું તૈયાર થઈ ગઈ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય સન. મિસ્ટર નાનાવટી કહેતા હતા કે તું કે છે કે તમે ભોલા અને દીકરાઓ ઉડાવ, તો તેની સામે તું એક ડમચી વટવાળી અને લોભી જ ને. તને હું મારી જેમ મોટું મન રાખી અને બધું ભૂલી જવાનું કહું તો તને ફાવે? ના, તેમ બધા પોતપોતાની પ્રકૃતિથી બંધાયેલા છે. ઉલટું સારું છે કે બધા જુદા જુદા ભેગા થયા છે. નહીં તો બેંક એકાઉન્ટ ભરાયા જ કરે ને કોઈ વાપરે નહીં તો શું ફાયદો? ને બધા પૈસા ઉડાવ્યા જ કરે તો ઘર કેવી રીતે ચાલે?
માટે દરેક પ્રકૃતિની જરૂર છે. બધાનું પોતાનું મહત્વ છે. એને સમજતા અને એન્જોય કરતા શીખ. અરે વાહ, આ વાત તો મારે એનજીઓસમાં શીખવવાની જરૂર છે, તો કોઈ પરિવારમાં ઝઘડા જ ન થાય. હું કાલે જ પપ્પા સાથે ફોન પર વાત કરીશ. એમને કેટલું સારું લાગશે. ડોન્ટ માઇન્ડ હ છોકરાઓ, હું આવી ગઈ છું. કેવું ચાલે છે ભણવાનું? ચાલી જ રહ્યું છે, ચાલી જ રહ્યું છે. માસ્ટર પૂરું કર્યું કે નહીં? જરૂર નથી લાગતું માસ્ટર કરવું એ. જે કરવું છે કરી જ રહ્યા છે. એટલે તમે આંટી તમે બેસો ને, મમ્મી આવી જ રહ્યા છે. ડોન્ટ માઇન્ડ હ, ડોન્ટ માઇન્ડ. હેલો ડાર્લિંગ, વેલકમ. હાય ફ્લોરા. વેલકમ ડાર્લિંગ, વેલકમ. ફ્લોરા, શિખારુઈ તો ઠીક છે, પણ કમલ પંકજે માસ્ટર ના કર્યું. ડોન્ટ માઇન્ડ હ. આ એક અમારો પંકજ અને અમારો કમલ, બંને ગઢેરાઓને પહેલેથી જ ભણવામાં રસ ઓછો. બાપ દાદાના ધંધામાં પણ નો ઇન્ટરેસ્ટ. ખોડાઈજી જાને શું થશે આ વારસાનું. પંકજ તો એનું ટુનટુને લઈને જ ફરતો હોય છે નહીં? હા, પણ કમલ શું કરે છે આજકાલ? મને તો કેટા પણ શરમ આવે છે. એને કૂક બનવું છે, કૂક. કુકિંગ ક્લાસ જોઈન કર્યા છે. કૂક બનવું છે? શું થયું છે આજકાલના છોકરાઓને? આ લોકોને જીવનમાં કોઈ ધ્યેય જ નથી. ધ્યેય નથી એવું કેમ કહેવાય? તો શું કહેવાય? આ કૂક બનવું, વાયોલિસ્ટ બનવું, એ કઈ ધ્યેય છે? આપણને આ બધું કઈ શોભે? વાયોલિસ્ટ નહીં, વાયોલિનિસ્ટ. બધું એક જ કહેવાય. ડોન્ટ માઇન્ડ હા. વેટ 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 આંટી, માય પંકજ બ્રો વિલ પ્લે વાયોલિન ફોર અસ. હા, અત્યારે? બ્રો તો ના જ કહેતો હતો. માંડ માંડ શિખા બ્રો અને કમલ બ્રોએ રેડી કર્યો છે. કમલ બ્રો અને પંકજ બ્રો એ બધું તો સમજાયું, પણ શિખા બ્રો? આ તારા છોકરાઓ તો એક એક આઈટમ છે હો ફ્લોરા. ડોન્ટ માઇન્ડ હા. નોટ એટ ઓલ. મારા છોકરાઓ તો મારી ખુમારી છે, મારું ગર્વ છે. ડોન્ટ માઇન્ડ હા. વાહ પપ્પા વાહ. યસ, તો પંકજ બ્રો સ્ટાર્ટ. पापा कहते हैं बड़ा नाम करेगा, बेटा हमारा ऐसा काम करेगा, मगर ये तो कोई न जाने कि मेरी मंजिल है कहाँ. ભાઈ ભાઈ ભાઈ, આજનું ખાવાનું બધું આપણા છોકરાઓએ મેનેજ કર્યું છે. આવો જોઈએ કેવું છે. ઓ, છોકરાઓએ મેનેજ કર્યું છે. આ રોહી અને શિખાને જો રસોઈ આવડી હોત તો આજે એમના હાથનું ખાવાનું મળ્યું હોત. પણ આજકાલની છોકરીઓ રસોડામાં પગ જ ક્યાં મૂકે છે. ડોન્ટ માઇન્ડ હા. ઓ આંટી, આ વખતો મૂકે તો મમ્મીઓની ઓવર ઇન્સ્ટ્રક્શન છે ને, માઇન્ડ હેંગ થઈ જાય. ડોન્ટ માઇન્ડ હા. ઓપ્પા, આ તો અઘરાય આંટી નહીં. એ ચીબાવલી, ચૂપ રે. જમવાનું બનાવતા ભલે ના આવડે, પણ પ્રેમથી જમાડતા તો આવડે જ છે ને આંટી. વાવ, આ બધી આઈટમોમાં પાવભાજી તો સરસ બની છે. ક્યાંથી મંગાવી? એ જ તો સરપ્રાઈઝ છે. અત્યાર સુધી આપણે કહેતા હતા કે અત્યારની દીકરીઓ કઈ દીકરાથી કમ નથી, પણ હવે હું એમ કહીશ કે અત્યારના દીકરાઓ પણ કઈ દીકરીથી કમ નથી. આ શું બોલે છે? કંઈક સમજાય એવું બોલની. ઓ મમ્મી, એની ગેસ? હા, એનીવન? એની ગેસ? એ તો મસ્ત, પણ કઈ રેસ્ટોરન્ટની છે ને તે ખ્યાલ નથી આવતો. કમલ રેસ્ટોરન્ટ. સાચે જ? વાહ, કમલ રેસ્ટોરન્ટનું તો કેવું પડે. હા, ડોન્ટ માઇન્ડ આંટી, કમલ રેસ્ટોરન્ટ નહીં, કમલ બ્રો. હા હા, મારા
મારા બ્રોના હાથમાં એવું જાદુ છે ને કે મારી મમ્મીની રસોઈને પણ ટક્કર મારી દે. હા, પણ શોખ પૂરતું હોય ને ત્યાં સુધી બધું ઠીક, બાકી કઈ રસોયા નહીં બનાય. હા, અને આ રસોઈયા છે ને તમારી જનરેશનમાં કહેતા હશે, અમે તો પ્રોફેશનલ કુક કહીએ, શેફ, યુ નો. જી બાવલી, આ બાપ દાદાઓએ કેટલી મહેનત કરીને ઊભો કરેલો ધંધો એને તારા પપ્પાએ પણ નાલ્લામાંથી મોટો કીધો, તો સોસાયટીમાં આજે એમની વેલ્યુ છે, નામ છે. અને આટલી કોમ્પિટિશનના જમાનામાં તમે લોકો આમ રહેશો ને તો ક્યાંય ફેંકાઈ જશો. આ શું પાવભાજીની લારી ખોલવાનો છે અને આ ક્લબોમાં એનું ટૂંટુનિયું વગાડશે? આટલા મોટા બિઝનેસમેનના નબીરા નામ કાઢશે? જરૂર પડી તો હા. ઓ પપ્પા, શું થયું? અરે, આ તારી મમ્મીને કાયમ કહું છું કે તું ના ખાય ત્યાં સુધી મારા ગળેથી કોળિયો ઉતરતો જ નથી. જો ને આટલી સરસ પાર્ટી કરી છે પણ ખાવાના બદલે વાતોમાં પડી છે. હવે જટ એક કોળિયો ખાઈ લે એટલે પછી હું ખાઉં. લો, આ પપ્પાએ પાછું ચાલુ કર્યું. શું ચાલુ કર્યું? રેજ, આ મમ્મી ફટાકડા ફોડી ના દે ને એના માટે વાતને ડાયવર્ટ કરવાનું ચાલુ કર્યું. બસ, હવે વાત બદલવાની કોશિશ નહીં કરો. આજે તો હું બોલીશ જ. કાયમ બચ્ચાઓની ફેવર કરો. માથે ચરાવીને રાખ્યા તમે એવનને. આ પાવભાજીની લારી કરવાની વાત કરે છે તો પણ તમે ચૂપ છો. સમાજમાં આપણી ઇજ્જત શું રહેશે? બાપ એન્જિનિયર ને દીકરો લારીવાળો, ફેરિયો. મને પપ્પાના બિઝનેસમાં ઇન્ટરેસ્ટ જ નથી. મારી એક પોતાની એક રેસ્ટોરન્ટ હશે. 5 સ્ટાર? ડોન્ટ માઇન્ડ. હા, શરૂઆત લારીથી કરવી પડી ને તો પણ કરીશ, પણ મારો પોતાનો બિઝનેસ હશે. ધેટ્સ ફાઇનલ. આઈ અગ્રી વિથ ફ્લોરા. શી ઇઝ રાઈટ. વાયોલિન અને કુકિંગમાં કરિયર ના બને અને બિઝનેસમાં તો છોકરીઓ ના જ શોભે. ડોન્ટ માઇન્ડ. હા, અબે આંટી, તમારે અમારા ઘરના મામલામાં દખલ આપવાની જરૂર નથી. કમલ, તમારે બધાએ અહીંયા મિસબિહેવ કરવાની જરૂરત નથી. બધા પોતાના રૂમમાં જાઓ. ટુ મચ. મારા પોયરાઓ કોઈ મારા કયામાં જ નથી. ડોન્ટ માઇન્ડ ફ્લોરા. ડોન્ટ ક્રાય. સમજાતું નથી મને શું કરવું. કામ ડાઉન. અરે ફ્લોરા, થશે મારું? છું ને તારી સાથે. કમલ, પંકજ, રૂહી, શિખા, મારા બચ્ચાઓ, મારા બચ્ચાઓને હું મારી રીતે ઉછેરવા માંગતી હતી, ડિસિપ્લિનમાં. અને પરાગ મારા બચ્ચાઓને એમની રીતે જ એક લિબર્ટીથી ઉછેરવા માંગતા હતા. લિબર્ટી અને ડિસિપ્લિનની વચ્ચે મારા બાળકો અટવાઈ ગયા. એ બેની વચ્ચે મારા બાળકો, મારા બચ્ચાઓ એ રાતે મારે ચારેય દીકરાઓ જાણે મારી સામે જંગે ચૈરા ઉઠા. ચારે ઉપર મને ગુસ્સો આવી રહ્યો ઉઠો. કદાચ મારી ફ્રેન્ડ સામે મારું ખરાબ દેખાયું ને એટલે પણ મારાથી બહુ ગુસ્સો થઈ ગયો અને છેલ્લે મારાથી રૂઠીને મારા બચ્ચાઓ ઘર છોડીને ચાલ્યા ગયા. અને
અને એ રાત્રે મને ઊંઘ નહીં આવી ને બીજા દિવસે સવારે બસ આમાં જ ઇન્ટરેસ્ટ કે છોરવા કેવા ઉગે છે, પણ એમ નહીં કે છોકરા કેવા ઉછરે છે એ પણ જરા જોઈએ. આ છોડ જો ને, બહુ ગરમી પડી એટલે બિચારું સુકાઈ ગયું. તો આ સુકાયેલા છોડને પાણી કેમ આપો છો? પણ વરસાદ આવતા ફરી પાછું ખીલી ઉઠશે એવી આશા છે મને. અત્યારે એના પાંદડા ભલે ખરી ગયા પણ ફરી નવા આવશે. અરે તું શું કહેતી હતી હની? પરાગ, આપનું ઘર બગડી ગયું છે. બગડી નથી ગયું કશું. તને એ જોતા આવડતું નથી. આ ઓર્કેસ્ટ્રા હોય એમાં ખાલી પીપુડી જ વાગ વાગ કરે તો સાંભળવાનું ગમે? કે ઢોલ વાગે, શરણાઈ વાગે, વાંસળીના સૂર પણ રેલાય, કેશિયોએ વાગે ત્યારે સંગીત લાગે અને સાંભળવાની મજા આવે. નહીં તો જો કોઈ એક જ વાજિંત્ર ગમે એટલું સૂરમાં વાગતું હોય તોય થોડી જ વારમાં માથું દુખવા લાગે. તમારી વાત તો સાચી છે, પણ તમે પણ કેમ પંકજની જેમ પીપુરા પીપુરીની વાત કરો છો? એ પણ શું હવે બેન્ડવાજામાં કામ કરે છે? મે બી હની, આ તો એ જ રીતે આપણું પણ એક બેન્ડ છે. ઝાંઝરના રણકાર જેવી રૂહી અને મોટરસાયકલના અવાજ એટલે કે ડ્રમના ઢમ ઢમ જેવી શિખા, વાયોલિનના મીઠા સૂર જેવો પંકજ અને કુકરની વિસલ જેવો એટલે કે પીપુડી જેવો કમલ. હો ખોડાઈજી, તમે તો ઘરને ઓર્કેસ્ટ્રા જ બનાવી દીધું. હની, આ તો તને સમજાવવા એક્ઝામ્પલ આપું છું. બાકી તું આપણા ઘરને હર્યો ભર્યો બગીચો જ સમજ. શિખા ગલગોટો છે તો રૂહી અંગ્રેજી લવંડર ફૂલ, કમલ સૂરજમુખી છે અને પંકજ આપણો ગુલાબ છે. આ બધાને તું સરસ મજાના તારા સંસ્કારોનું પાણી સિંચ, પ્રેમનું ખાતર નાખ અને ઊંઘનો પ્રકાશ આપ. પછી જો, અને પછી જે ફૂલ આવે એની સાથે એવું વર્તન કરવું. ગાર્ડનર પણ ના. દરેક માળીને પૂછી આવ કે કાંટાની બૂમો પાડે છે? ના, પાડે જ નહીં. એ સાચવીને જ કામ કરે, પોતાને વાગે નહીં એવી રીતે કામ કરે. એમ કળિયુગમાં દરેકના અભિપ્રાય જુદા જ હોય. માનો જુદો, બાપનો જુદો, દીકરાનો જુદો, દીકરીનો જુદો. તે આખો દિવસ અભિપ્રાયની જ ભાંજગડ ને વઢમ વઢા. આમ પ્રકૃતિ જોવા જઈએ તો બહુ સારામાં સારી, પણ એકબીજાને મેળ પડે નહીં. માટે હની, તું બધી જ ચિંતા, ઉપાધિ, ટેન્શન છોડી દે. તારા ફૂલોને એમની રીતે ખીલવા દે, તારા બાગને મહેકવા દે. કુટુંબ મારું છે આ, મગમગતો એવો બાગ. ચંપો કોઈ ચમેલી, મોગરો તો કોઈ ગુલાબ. હા, જુદા જુદા રંગોને છે જુદી જુદી સુવાસ. સાથે ખીલીએ બધાય માટે કહેવાય બાગ.
કુટુંબ મારું છે આ, મઘ તો એવો બાગ. મિસ્ટર નાણાવટી તો મને ગાર્ડનિંગનો પાઠ બનાવીને ખોડાઈજી પાસે જતા રહ્યા. આ ગાર્ડન મારી પાસે રહ્યું છે. એમનું ગાર્ડનિંગનું કામ હું કરું છું તો મને એમની કંપની ફીલ થાય છે. ગાર્ડનને સમજી તો પ્રકૃતિઓની વેરાયટીને સમજી અને તો મને એની બ્યુટી જણાઈ. પછી એ સમજાયું કે મારા ઘરમાં પણ દીકરાઓ અલગ અલગ પ્રકૃતિના ઉઠા, એટલે જ એકચ્યુઅલી એકબીજાને ખૂટતા પૂરક ભાગ બની એકબીજાને કમ્પ્લીટ અને કોમ્પ્લિમેન્ટ કરી શક્યા હોત. પણ એમનો એ પાઠ હું બરાબર સમજું ત્યાં સુધીમાં તો બહુ મોડું થઈ ગયું. બિઝનેસ બંધ પડી ગયો. બસ મારી પાસે રહ્યું આ મેઘધનુષ મેન્શન ને આ ગાર્ડન. આઈ હોપ મારા દીકરા સુખેથી હોય અને મને માફ કરે. હની, તું આપણા ઘરને હર્યો ભર્યો બગીચો જ સમજ. શિખા ગલગોટો છે તો રૂહી અંગ્રેજી લવંડર ફૂલ, કમલ સૂરજમુખી છે અને પંકજ આપણો ગુલાબ છે. આ બધાને તું સરસ મજાના તારા સંસ્કારોનું પાણી સિંચ, પ્રેમનું ખાતર નાખ અને ઊંપનો પ્રકાશ આપ. પછી જો અને પછી જે ફૂલ આવે એની સાથે એવું વર્તન કરવું. ગાર્ડનર પર દરેક માળીને પૂછી આવ કે એ કાંટાની બૂમો પાડે છે? ના. માટે જ હની, તું બધી જ ચિંતા, ઉપાધિ, ટેન્શન છોડી દે. તારા ફૂલોને એમની રીતે ખીલવા દે, તારા બાગને મહેકવા દે. પણ ત્યારથી હું બરાબર સમજી ગઈ કે ઘર એક બગીચો છે અને આપને એના માલી બનવાનું છે. યસ, યુ આર રાઈટ મોમ. હા, my dear mom, we really missed you a lot. રોહિત ડાર્લિંગ, ક્યાં ચાલી ગયા હતા તમે બંને? કંઈ નહીં મમ્મી, એમાં એવું છે ને કે મેં નક્કી કર્યું હતું કે હું આપણો પડી ભાંગેલો બિઝનેસ ફરી સેટઅપ કરીશ અને પછી જ તને મોઢું દેખાડીશ. અને હું સોશિયલ વર્ક કરીને. ઓ માય ગોડ, પંકજ અને કમલ પણ. હિયર ઇઝ મિસ્ટર કમલ નાણાવટી, કમલ રેસ્ટોરન્ટનો ઓનર. ઓ એન્ડ મીટ ગ્રેટ મ્યુઝિશિયન મિસ્ટર પંકજ નાણાવટી. હે કમલિયા, હે પંકજિયા, આટલા મોટા માણસ બની ગયા એટલે મમ્માને ભૂલી જવાનું દીકરા. હા, તમે ચારેય જણ મને માફ કરી દો બેટા. તમે ચારેય જણ મને માફ કરી દો દીકરા. હું તમારા પપ્પાની વાત સમજી નહીં શકી. આઈ લવ યુ દીકરા. ઓ મમ્મી, આ તને ખબર છે આજે અમે તારાથી જરાય નારાજ નથી. તે દિવસે તમે નક્કી કર્યું હતું કે હવે તો અમારા સપના સાકાર કરીને જ તને મોઢું દેખાડીશું. રિયલી? યસ. તો અમે તો તમારા થેન્કફુલ છીએ. રિયલી? હા મમ્મા, અને તમારા ઓપોઝના કારણે જ અમે અમારા ગોલ માટે વધારે સ્ટ્રોંગ બન્યા અને આજે સક્સેસફુલ પણ બન્યા.
મમ્મા, આજે અમે જે કાંઈ પણ છીએ એ તમારા કારણે જ છીએ. યસ, વી લવ યુ મમ્મા. જોયું? આય જોયું ટમુએ? આય મારો બગીચો જ એકવાર તો એ મુરઝાઈ ગયો, પણ હવે કોઈ ડારો એને મુરઝાવા દેવાની નથી. એને આય આપણો બીજો બગીચો પણ હું ખીલેલો જ રાખવાની જ. મારી પણ ટમુને બધાને એ જ રિક્વેસ્ટ કે જે ભૂલ મેં કીધી જ એ તમે બધા ના કરતા. એકબીજાને ઓળખીને એમના પૂરક બનીને એડજસ્ટ થઈને રહેજો. ચોક્કસ મિસિસ ફ્લોરા. આજથી અમને પણ સમજાઈ ગયું આપણે બધા જુદા જુદા ફૂલો છીએ અને આપણું ઘર એક બગીચો છે. મગ તો એવો બા, કુટુંબ અમારું છે આ. મગ તો એવો બા, કોઈ ચંપો કોઈ ચમેલી, મોગરો તો કોઈ ગુલાબ. ચંપો કોઈ ચમેલી, મોગરો તો કોઈ ગુલાબ. જુદા જુદા રંગોની છે જુદી જુદી સુવાસ, સાથે ખીલીએ બધાય માટે કહેવાય બાગ. કુટુંબ અમારું છે આ. મગ તો એવો બા, કોઈ ચંપો કોઈ ચમેલી, મોગરો તો કોઈ ગુલાબ. ચંપો કોઈ ચમેલી, મોગરો તો કોઈ ગુલાબ. એકબીજાને ઓળખી એડજસ્ટ થઈએ ભાઈ, પૂરક થઈને રહીએ, વાંધાના વચકા ક્યાંય. તેથી હસતા રહીએ, દુખી ના થઈએ જરાય, જીવન પૂરું કરીએ અમે બોટ બનીને સદાય. કુટુંબ અમારું છે આ. મગ તો એવો બા, કોઈ ચંપો કોઈ ચમેલી, મોગરો તો કોઈ ગુલાબ. ચંપો કોઈ ચમેલી, મોગરો તો કોઈ ગુલાબ. સુખી જો ઘરને ચાહો તો માડી બનજો આ. પારખી લેજો ફૂલને, એના રૂપ ગુણની સુવાસ. પ્રેમના ખાતર નાખી સંસ્કારના પાણી પા. ઊંઘનો પ્રકાશ આપી પછી ખીલશે બાગ સદાય. કુટુંબ અમારું છે આ. મગ તો એવો બા, કુટુંબ અમારું છે આ. મગ તો એવો બા, કોઈ ચંપો કોઈ ચમેલી, મોગરો તો કોઈ ગુલાબ. ચંપો કોઈ ચમેલી, મોગરો તો કોઈ ગુલાબ. આ
વાહ, ખૂબ જ સુંદર પ્રસ્તુતિ અને આ પ્રેરક નાટક માટે એકવાર જોરદાર તાળીઓ. છેલ્લા 4 મહિનાથી આ કલાકારો સાથે નાટક નિર્દેશક શ્રી નિસર્ગભાઈ ત્રિવેદી, તેમની સાથે મિહિરભાઈ અને આ સૌ મહાત્માઓ, બરોડા સેન્ટરના આ મિત્રોએ ખૂબ જ સુંદર અથાગ પરિશ્રમ, પ્રયાસ, કલા, અભિનય આ મંચ ઉપર પ્રસ્તુત કર્યું છે. એ આ સૌ માટે, સમગ્ર ટીમ માટે આપણે જોરદાર તાળીઓથી તેમને અભિનંદન પાઠવીએ છીએ. ખૂબ ખૂબ અભિનંદન આખી ટીમને. જય સચ્ચિદાનંદ. શ્રોતાઓ, દાદાના આ ભવ્ય અને દિવ્ય જન્મજયંતિના મહા અવસરે આપણી વચ્ચે ઓપનિંગ સેરેમનીમાં જે એજન્સીઓ અને ટીમ લીડરો અને ટીમ્સ આપણી સાથે હતી અને છે અને 10 દિવસ સુધી આપણી સાથે જ રહેવાની છે, તેઓને આપણે તાળીઓથી અભિનંદન પાઠવવા છે. પણ તાળી આપણે એક જુદી રીતે પાડવી છે. આપણે જાણીએ છીએ કે આ દિવ્ય અને ભવ્ય મહોત્સવમાં આપણી વચ્ચે પૂજ્ય દાદા, પૂજ્ય નિરૂમા, પૂજ્ય શ્રી અહીંયા હાજરા હજુર છે, ઉપસ્થિત છે. તો આપણે જેમ ઓપનિંગ સેરેમનીમાં આપણે એક અને એક એટલે 111 આપણે જે કોન્સેપ્ટ સાથે ઓપનિંગ સેરેમની કરી હતી, એ એક અને એક એવી ત્રણ તાળીઓ પાડીને એજન્સીઓને આપણે અભિનંદન આપીશું. હું પહેલાં નામ કહીશ, પછી આપ એક એમ 3 વાર તાળી આપશો. આપણી સાથે છે લાઇટ્સ એન્ડ ડેકોરેશન અનંતા લાઇટ શ્રી અનુપભાઈ. એક. ધન્યવાદ. આ સુંદર સાઉન્ડ આપણા સુધી પહોંચાડી રહ્યા છે જગદીશ સાઉન્ડ શ્રી હિતેશભાઈ. લાઇટ્સ અને ડિઝાઇનર શ્રી હેરીભાઈ. આપ સૌ સાથે એક બોલી પણ શકો છો, વધારે મજા આવશે. 111 એક. આ સુંદર વિડીયો ટીમ, આઈકાસ્ટ ટીમ માટે એક. અને આ સુંદર એલઈડીઝ માટે ગ્લોબલ કોમ્યુનિકેશન્સ શ્રી જીતુભાઈ. હવે એક સાથે 111મી તાળી, 111 તાળીઓ જોરદાર અભિનંદન સાથે. આ બધી જ એજન્સીઓને, ટીમને, તેમના લીડરોને આપણે પૂજ્યશ્રીના સાનિધ્યમાં ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. ખૂબ આભાર સહ આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ. સાંસ્કૃતિક કાર્યક્રમ અહીંયા પૂર્ણ થાય છે. અગત્યની સૂચનાઓ આપ સૌને આપવામાં આવશે. જય સચ્ચિદાનંદ.